નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એબી ન્યૂઝ ગુજરાતી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। થરાદ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ સફળતાપૂર્વક યોજાયો। આજે થરાદ ખાતે મુસ્લિમ વેલફેર એસોસિએશન તથા રાષ્ટ્રવાદી મુસ્લિમ પસંદા મહાજનના ગુજરાત રાજ્યના મહિલા પ્રમુખ યાસ્મીન વોહરાના જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં રાષ્ટ્રીય મુસ્લિમ પસંદા મહાજનના ગુજરાત રાજ્ય પ્રમુખ રિયાઝ શેખ, ભાજપના હોદ્દેદારો તેમજ વિસ્તારના આગેવાન મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું, જેમાં યુવાનોનો વિશેષ સહભાગ નોંધાયો। આ કેમ્પનું આયોજન ગાગુસા ગુજરાત સ્ટેટ વાઇસ પ્રમુખ રાષ્ટ્રીય મુસ્લિમ પસંદા મહાજનની આગેવાની હેઠળ આદર્શ બ્લડ બેંક થરાદ ખાતે કરવામાં આવ્યું। આ પ્રસંગે યાસ્મીન વોહરાએ જણાવ્યું કે સમાજ સેવા અને માનવ સેવા માટે રક્તદાન જેવી પ્રવૃત્તિઓ એક પવિત્ર કૃત્ય છે। યુવાનોને આવા કાર્યોમાં જોડાવવું એ જ ખરેખર દેશ અને સમાજની સાચી સેવા છે। મંજૂર ખણુસિયા સાથે રજબ દિવાન, એબી ન્યૂઝ ગુજરાતી। રમેશ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે એબી ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। મારું નામ યાસ્મીન વોરા છે। મુસ્લિમ વેલફેર એસોસિએશનની હું ગુજરાત મહિલા અધ્યક્ષ છું। આજે થરાદ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે સરવરી ગ્રુપ અને મુસ્લિમ વેલફેર એસોસિએશન દ્વારા। આજે ખૂબ જ મોટી સંખ્યાની અંદર અહીંયા બ્લડ ડોનેશન થયું છે। ખાસ કરી યુવાઓએ ખૂબ ઉત્સાહથી આની અંદર ભાગ લીધો છે। લોહી આપવું એક કાર્ય નથી, એક જીવન બચાવવાનો સંકલ્પ છે અને હું અહીંયાથી અપીલ કરવા માગું છું કે વધારેમાં વધારે આવા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે અને આ કાર્યમાં જોડાય, કારણ કે લોહી આપવું એક મહાન ઉમદા કાર્ય છે। અને ગગુસાભાઈએ બી આજે 67મી વાર રક્તદાન કર્યું છે, તો હું એમને અભિનંદન આપું છું કે આવી રીતે સેવાના કાર્ય કરતા રહે અને બીજાને બી મોટિવેટ કરતા રહે। થેન્ક યુ સો મચ।